સુરક્ષાના વેસુ વિસ્તાર સ્થિત આવાસમાં રેમ્બો ચપ્પુથી હુમલો કરવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. વેસુ પોલીસે આ મામલે 5 હુમલાખોરોને ઝડપી પાડ્યા છે. હુમલામાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. હાલ તે સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વેસુ વિસ્તારમાં રહેતા યુવક પર કેટલાક શખ્સોએ રેમ્બો ચપ્પુ જેવા ઘાતક હથિયારથી હુમલો કર્યો હતો. હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ વેસુ પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપીઓની શોધખોળ કરી 5 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે હુમલામાં વપરાયેલ રેમ્બો ચપ્પુ પણ જપ્ત કર્યું છે. ઘાયલ યુવકની હાલ સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ ગંભીર હોવાનું જણાવ્યું છે. પોલીસે તમામ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. જી વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર 28/4/2026ના રોજ રાત્રિના આશરે 12 વાગ્યાના અરસાની અંદર આંબેડકર નગર એસએમસી આવાસની અંદર કેટલાક અસામાજિક તત્વો પ્રાણઘાતક હથિયાર સાથે એકસમ થઈ અને તેઓ કોઈ એક વ્યક્તિને કોઈ કારણસર શોધતા હતા. એ બાબતે આવાસના લોકો સાથે વાદવિવાદ થતા અને બોલાચાલી થતાં આ જે આરોપીઓ છે એ અચાનક ઉશ્કેરાઈ જઈ પોતાની પાસે રહેલ ચપ્પુ અને કુહાડી વડે એ લોકો સાથે હુમલો કરવામાં આવ્યો હતો. અને આ દરમિયાન જે ભોગ બનનાર જે ઇસમ છે એને ગંભીર ઇજાઓ થઈ હતી અને અન્ય જે વ્યક્તિઓ હતા એ લોકોને તીક્ષ્ણ હથિયારથી સામાન્ય ઇજાઓ થઈ હતી. આ બાબતે અમે ખૂનની કોશિશ રાયોટિંગનો ગુનો દાખલ કરી અને આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે અને મુદ્દામાલ પર કબજે કરવામાં આવેલો છે. હાલમાં એ લોકોને અટકાયત કરી અને નામદાર કોર્ટમાં પેશ કરી રિમાન્ડની માંગણી